તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ આપણી, કેમ કે મહેમાન આવ્યા હતા તો તે વહી ગયા છે. પછી આપણે અને જો મોટો ભાઈની બધા વાડીએ છે તે નાવા બેસી ગયા છે. આ છે આપણો પાલક, ઘણો બધો મોટો થઈ ગયો છે. હવે આની ભાજી પણ બનાવવાની છે. તો મિત્રો પહેલાં આપણે લઈ લઈએ કોથમરી, અને મોટો ભાઈ વારે છે પાણી ખેતરમાં. તો ચલો આપણે પહેલાં કોથમરી લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મારા બાને મૂકીને પાછા આવી ગયા છીએ પાણી ભરવા. તો મિત્રો અહીંયા ઉપર રાખવાથી પાણી નથી આવતું, કેમ કે આજે લગભગ લાઈન બંધ થઈ ગઈ હોય તો ખબર નહીં, પણ એટલે આપણે તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો આપણે સવારમાં આપણે નીકળી ગયા છીએ આપણી વાડી તરફ. તો અત્યારે જે આ છે મારા કાકાની વાડી છે ત્યાં પહોંચી ગયા છીએ, અને હવે આપણે જવાનું છે વાડી, કેમ કે થોડીક જ છેટી રહી છે. તો આજે આપણે કંઈ બીજું વાડીઓ ખાસ કામ નથી, નાનું આજે કામ રહેવા દીધું છે, કેમ કે કાલે આપણે બધી વરિયાળી સોરી નાખી છે, તેમાં ખાતર પણ નાખી દીધું છે, અને હવે પાણી પાવાનું જ રહ્યું છે. તો આપણે મોટો ભાઈ આવી ગયો છે પાવા, અને મારા પપ્પાની પણ આવી ગયા છે. હું હવે થોડોક આજે મોડો જાગ્યો હતો એટલે હું હાલીને જાઉં છું. તો આપણે મિત્રો લઈ લીધા છીએ કૂતરા હાટન રોટલા. તો હમણાં કૂતરા આગળ ઘણા બધા આવશે, તો તેને આપણે રોટલા નાખવાના છે. પછી મિત્રો આપણે જઈશું વાડીએ, અને આજે આપણે થોડાક ધોરિયા કરવાના છે. તો ધોરિયા કરી નાખી એટલે આપણે બધું પાણી પી જાય અને કમ્પ્લીટ થઈ જાય. અને મિત્રો અત્યારે આપણે બટેકાની વાડીએ ઘણું બધું આવ્યું છે, તો તેને ફૂલ પણ થઈ ગયા છે, વટાણાના પણ ફૂલ આવી ગયા છે. ચાલો મિત્રો હું પણ તે પણ તમને વાડીએ જઈને દેખાડીશ, અને આપણે કૂતરાને રોટલા નાખવાના છે તે પણ નાખી દઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે બહુ ઝાઝા કૂતરા નથી આવ્યા. આજે તો 2-3 જ કૂતરા આવ્યા છે. તો એક અહીંયા છે તે પણ ભૂવે છે, અને એક અહીંયા છે. તો આપણે બંનેને અહીંયા રોટલા નાખી દઈએ. પછી મિત્રો આપણે બીજા કૂતરા આવશે એટલે એમને પણ વાડીએ જઈને નાખી દઈશું. તો ચલો પહેલાં આપણે આમને નાખી દઈએ. ઓય બાંધો નહીં. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તો અમે આપણે ખેતરમાં નાખવાનું છે ખાતર, અને ધોરિયા કરવાના છે થોડાક. તો અત્યારમાં થોડાક ધોરિયામાં અપાએ કરી નાખ્યા છે. આવું શું 2 મિનિટ રો. તો મિત્રો આપણે 2 પોપૈયા ઓલામાંથી પાડવાના છે, અને 1 પોપૈયો આમાં છે, અને આમાં ઉંદેડા ખાઈ ગયા છે. તો તેને પણ આપણે બધા પાડી દેવાના છે. તો પહેલાં આપણે ઓલા પોપૈયા લઈ લઈ, અને પછી આપણે ખેતરમાં ખાતર નાખવા જવાનું છે, અને ધોરિયા કરવાના છે. તો અત્યારે અમારે નાના આંબાને ધ્યાન રાખવું પડે છે. તો પહેલાં આપણે પોપૈયા પાડી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે આપણે આ ધોરિયો છે તે કમ્પ્લીટ કરી નાખ્યો છે, અને હવે આપણે 3-4 ધોરિયા હશે તે કરવાના છે, ધોરિયા કમ્પ્લીટ. અને આપણે આગળનો ભાગ છે તે પી ગયો છે, અને મોટો ભાઈ ચાલ્યો જાય છે. તો વાડીએથી પાછો પાણી પાતો આ ભાગમાં હાલ્યો આવશે. આપણે આગળ ધોરિયા કરી નાખ્યા છે એટલે, અને જે મારા બા છે ત્યાં ખાતર નાખે છે. અને આપણે પોપૈયા પાડવા ગયા હતા તે પાડીને અત્યારે વાડીએ મૂકી દીધા છે. અને આપણે લસણનો ચારોને જ્યાં આપણે બટેકાની થયું છે ત્યાં તમને હમણાં દેખાડીશ વાડી જઈશ એટલે. તો અત્યારે આપણે ધોરિયા કમ્પ્લીટ કરવાના છે. પછી આજે આપણે કશું કામ નથી, ને ખાતર નાખીને એટલે થઈ જઈશું આ વાડીએ નવરા, અને આપણે પછી કાલે બીજી વાડીએ કામ ચાલુ કરવાનું છે. તો આજે આપણે જમવાનું ભાત પણ નથી લાવ્યા અહીંયા, એટલે આપણે આટલું કામ કરીને ઘરે જવાનું છે. તો ચલો મિત્રો પહેલાં આપણે આપણા ધોરિયા બધા કમ્પ્લીટ કરી નાખીએ. આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે આપણે 2 ધોરિયા કરવાના બાકી રહી ગયા છે, અને આપણે જવાનું છે ઘરે. તો મિત્રો પીવાનું પાણી થોડું ખૂટી રહ્યું છે, અને આપણે હોન્ડા લઈને જવાનું છે, જ્યાં મારા મમ્મીને ઘરે જવાનું છે, કેમ કે મહેમાન આવવાના છે એટલે રાંધવાનું છે, અને તેમને બીજું પણ કામ છે એટલે તેમને મારે ઘરે મેકો જવાના છે. તો અત્યારે તે ખેતરમાં ખાતર નાખે છે, અને મોટો ભાઈ પાણી વારે છે. તો આપણે જવાનું છે હવે, તે આવે પછી તેમને ઘરે મેકવા જવાનું છે. મિત્રો આપણી વાડીએ ચકલા પણ ઘણા બધા છે, અને અડધા ઉપર છે. તો બધા ચણ ખાવા આવી ગયા છે અત્યારે સવારમાં. તો ચલો મિત્રો આપણે પહેલાં ઘરે મેકી આવીએ મમ્મીને, અને પાણી લઈ ભરવા જવાનું છે, તો પણ પાણી ભરી આવીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મારા બાને મૂકીને પાછા આવી ગયા છીએ પાણી ભરવા. તો મિત્રો અહીંયા ઉપર રાખવાથી પાણી નથી આવતું, કેમ કે આજે લગભગ લાઈન બંધ થઈ ગઈ હોય તો ખબર નહીં, પણ એટલે આપણે નીચે પાણી રાખીને ભરવું પડે છે. ને મિત્રો આપણે પછી પાણી ભરીને જઈશું વાડીએ, અને બપોરે હું અને મોટો ભાઈ અને પપ્પા ત્રણેય
પછી જઈશું હોન્ડા લઈને ઘરે. અને મારા મમ્મીની અત્યારે વહી ગયા છે કેમ કે મહેમાન આવવાના છે એટલે હું મેકવાઈ ગયો હતો. તો પછી આપણે જઈશું જમવા બપોરે ઘરે. તો ચલો મિત્રો પાણી ભરીને જઈએ વાડીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાણી ભરીને. જ્યાં મેં તમને સવારે કીધું હતું દેખાડવાનું તે લસણ છે આ. અને અહીંયા વટાણા છે જે ઊભા છે તે. અને અહીંયા છે થોડુંક આપણે જે અત્યારે તો ફ્લાવરને નાની નાના ડીંગલી આવી ગઈ છે. અને આપણે જ્યાં બટેકાનું કીધું હતું ને ત્યાં બટેકાને ફૂલ આવી ગયા છે, નાના નાના બટેકા પણ થઈ ગયા છે. તો ચાલો આપણે તેને હું દેખાડું. મિત્રો આ જગ્યાએ બટેકા ઉગી ગયા છે આપણે અહીંયા. અને આમે છે તે સફેદ રહ્યા તે બટેકાના આવા ફૂલ આવી ગયા છે. અને હવે મિત્રો મહેમાન આવવાના છે એટલે આપણે કોથમરી ઘરે લઈ જવાની છે. તો થોડી કોથમરી લઈ લઈ. અને જો મોટો ભાઈની બધા વાડીએ છે તે નાવા બેસી ગયા છે. આ છે આપણો પાલક, ઘણો બધો મોટો થઈ ગયો હોય. હવે આની ભાજી પણ બનાવવાની છે. તો મિત્રો પહેલાં આપણે લઈ લઈએ કોથમરી. અને મોટો ભાઈ વારે છે પાણી ખેતરમાં. તો ચલો આપણે પહેલાં કોથમરી લઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે લઈ લીધા છે પોપૈયા, કેમ કે કોથમરી ઘરે લઈ જવાની છે અને એક પોપૈયો લઈ જવાનો છે. અને બે પોપૈયા જ્યાં મારા માસી અહીં છે તો તેમને બે પોપૈયા આપી દીધા. અને એક પોપૈયો આપણે લીધો. તો મારા પપ્પાએ અત્યારે ઢોરા નીણ પૂરો કરી નાખ્યો છે. અને મહેમાન નીકળી ગયા છે એવું કહેવામાં આવે છે, ફોન આવ્યો હતો. તો અમે બધા જઈશું મારા પપ્પાની ઘરે. અને વસ્તુ જે છે કોથમરી પોપૈયોની તે આપણે લઈ જવાનું છે ઘરે. અને ઢોરણ પૂરો કરી નાખ્યો છે. મોટો ભાઈ અહીંયા રહે છે તો એ વરિયાળી પાણી વારે છે. પછી તો મિત્રો અમે જઈ ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ આપણી. કેમ કે મહેમાન આવ્યા હતા તો તે વહી ગયા છે. પછી આપણે આવી ગયા છીએ વાડીએ. તો આપણે જે સવારમાં 2 તોરિયા બાકી રાખ્યા હતા તો તે અત્યારે પૂરા કરવાના છે. અને મારા પપ્પા અત્યારે ખાતર નાખે છે વરિયાળીમાં. તો તે પણ પછી આપણે કરવાનું છે. પહેલાં 2 તોરિયા કરવાના છે. તો આ છે મારા દાદાનું જીરું, અને આ છે બાજરો આપણો, અને આ છે આપણી વરિયાળી. તો અહીંથી આ છે મારા દાદાનું, આ છે આપણું. તો હવે મિત્રો આપણે તોરિયા કરવાના છે. તોરિયા કરીને ખાતર નાખવાનું છે. એટલે કાલ સવારે આપણે બધું પી જશે. અને થોડાક આપણે કાલ બાકી રહી ગયા હતા 4-5 જેવા સોરવાના, તેમાં વધારે ખડ છે એટલે. તો તેને પણ આપણે સોરવાના છે અત્યારે. તો બીજા ઘરેથી આવે છે. અને હું ને મારા પપ્પા વહેલા આવતા રહ્યા છીએ. તો ચલો પહેલાં આપણે મારા પપ્પા ખાતર નાખે તો હું 2 તોરિયા કરી નાખું. તો ચલો મિત્રો પછી આપણે મળીએ.